તો સ્વાગત છે તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસીપીની અંદર। આજે આપણે એકદમ નવી રેસીપી લઈને આવ્યા છીએ, લીલી તુવેરનું શાક વિથ બાજરાનો રોટલો, એ પણ ભાઈબંધ દોસ્તાર હારે વાડીની અંદર પ્રોગ્રામ કરીએ છીએ। તો સૌથી પહેલાં આપણે લીલી તુવેરનું શાક બનાવવા માટે આપણે લીલી તુવેરને લઈ લેવાની છે। અમારે તે જો કે અમારી ખેતરની અંદર જ ઓર્ગેનિક રીતે જ અમારી લીલી તુવેર થાય છે। તો તમે જોઈ શકો છો કાઠિયાવાડી પ્રોગ્રામ રેસીપીના જે ટીમ મેમ્બર છે તે બધા જ લીલી તુવેર ફોલવા માંડ્યા છે અને તમે જોઈ શકો છો લીલી તુવેરની ક્વોલિટી। તો બધી જ લીલી તુવેર ફોલાઈ ગઈ ત્યાર પછી આપણી ઘરની લીલી ડુંગળી એ પણ આપણે ઓર્ગેનિક રીતે જ આપણે વાવીએ છીએ અને દર વર્ષે આપણે ઓર્ગેનિક રીતે જ ડુંગળી જોઈએ। તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી ડુંગળી કેવી તમે જોઈ એકદમ કમ્પ્લીટ છે અને આને પછી આ રીતે કટિંગ કરી નાખવાનું છે, ઝીણું ઝીણું કટિંગ ડુંગળીનું ને પાંદડા જે વધે એનું પણ આપણે કટિંગ કરી નાખવાનું છે। બધા જ મિત્રો છે અત્યારે લીલી ડુંગળી કાપી રહ્યા છે। ત્યાર પછી તરત જ આપણે ટમેટાનું પેસ્ટ બનાવવાનું છે। તો આપણે ટમેટાને પહેલાં મોટા પીસમાં કાપી દેવાના છે, ત્યાર પછી આપણે તેને મિક્સરની અંદર નાખી તો મિક્સરની અંદર નાખી દીધું પછી તેને આ રીતે ઘુમાવવાનું છે વિધાઉટ લાઇટ વગર। આ જે મશીન ચાલે છે માર્કેટની અંદર 200-300 રૂપિયાનું મળી જશે અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત પેસ્ટ બની ગઈ છે। ત્યાર પછી આદુ અને મરચાંનો પેસ્ટ પણ બનાવવાનો રહેશે। તો પહેલાં આપણે આદુ એડ કરી દઈએ, પછી આપણે મરચાં એડ કરી દઈએ, પછી તેને મશીનની અંદર ઘુમાવી નાખીએ એટલે આપણો પેસ્ટ છે જે બનીને તૈયાર થઈ જાય। તમે જોઈ શકો છો આપણો પેસ્ટ બનીને તૈયાર થઈ ગયો છે। ત્યાર પછી આપણે કોથમરી એડ કરી દઈશું। આ પણ આપણી ઘરની જે કોથમરી છે, ઘરની ખેતરની। ત્યાર પછી આપણે તરત જ ચૂલે તપેલું મૂકી અને તેમાં તેલ નાખી અને શાક બનાવવાનો શુભ આરંભ કરીશું। તો સૌથી પહેલાં આપણે મરચાં અને તમાલપત્ર નાખી દઈશું। ત્યાર પછી તરત જ આપણે રાઈ નાખી દેવાની છે, રાઈ નાખી દેવાની, રાઈને સારી રીતે ફૂટવા દેવાની છે। રાઈ ફૂટી જાય ત્યાર પછી તરત જ આપણે લીલી તુવેરના દાણા અત્યારથી જ નાખી દેવાના। પહેલાં જીરું આપણું એડ કરવા બાકી જીરું નાખી દઈએ। અત્યારથી જ આપણે લીલી તુવેરના દાણા નાખવાના રહેશે, કેમ કે લીલી તુવેરના દાણા લીલી તુવેરને બાફા મૂકી દેવાની 5 થી 10 મિનિટ। ત્યાર પછી લીલી તુવેર બફા જાય ત્યાર પછી આપણે લીલી ડુંગળી નાખી દેવાની છે, પાછળનો ભાગ હોય તેનું કટિંગ કરી દેવાનું છે। ત્યાર પછી આપણે લીલી ડુંગળી જે કાપી હતી અને તમે શાકની ક્વોલિટી જોવો એકદમ વાસ જેવી શાક આપણું બનીને તૈયાર થઈ રહ્યું છે। તો તમે જોઈ શકો છો આપણે લીલી તુવેરના દાણા પર બફાઈ ગયા ત્યાર પછી આપણે આદુ મરચાં નાખી દેવાની છે। તો બાચા મરચું આપણે એડ કરી દઈએ।
મિક્સ થઈ જાય એટલે હલાવી રાખવાનું છે. શાક નથી તો તેમાં નાખી ગરમ મસાલો નાખી દેવાનો. ત્યાર પછી આપણે ટમેટાનો પેસ્ટ બનાવ્યો હતો, ટમેટાનો પેસ્ટ પણ એડ કરી દેવાનો છે. ટમેટાનો અને શાકની ભાઈ ક્વોલિટી તમે ચેક કરો, કમ્પ્લીટ એકદમ રીતે. ત્યાર પછી આપણે પાણી એડ કરી દેવાનું છે. એટલે પાણીની અંદર જે પણ આપણે બધું વસ્તુ નાખ્યું તે પાણીની અંદર એકદમ કમ્પ્લીટ રીતે આપણે જે શાક વકેલ નાખ્યું તે એકદમ કમ્પ્લીટ રીતે આપણું સડી જાય. પછી તેને હારી બાળ કરી તાપ કરી અને ઉકળવા દેવાનું છે. વધારાનું પાણી બાળી દેવાનું છે. ત્યાર પછી આપણે ખારચીંગનો ભૂકો નાખવાનો છે. આપણે જે ખાવાની ખારચીંગ આવે તેનો ભૂકો થોડી માત્રામાં એડ કરી દેવાનો છે. તો ત્યાર પછી તમે શાકની ક્વોલિટી જોઈજો, એકદમ કમ્પ્લીટ રીતે શાક બની ગયું છે. અને ત્યાર પછી આપણે એની ઉપર ધાણા જીરું એડ કરીએ અને ત્યાર પછી આપણે કોથમરી એડ કરીએ. અને તમે શાકની ક્વોલિટી જુઓ, એકદમ લસકા જેવું શાક આપણું બનીને રેડી તૈયાર થયું છે. આ શાક ખાવાથી મતલબ તમે સારી સારી હોટલના શાક ભૂલી જશો. તમે જુઓ ભાઈ, દેશી સ્ટાઇલમાં ડુંગળી લીંબુ, ત્યાર પછી શેકેલા મરચાં, બાજરાનો રોટલો અને લીલી તુવેરનું શાક, એ પણ ભાઈબંધ દોસ્તર હારે જે વાડી આ રીતે પ્રોગ્રામ ખાવાની જે મજા આવે એ તો જે પ્રોગ્રામ કરીને ખાતા હોય એને જ ખબર હોય કે કેવી મજા આવે. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવા જ વિડીયો અમારા આવતા રહેશે. તો ફરી વાર મળીએ નવા વિડીયોમાં.